કેરીની સિઝન જાય એ પહેલાં આ રેસીપી જરૂરથી બનાવી લેજો. ખૂબ જ સ્વાદિષ્ટ, ઓછા સમયમાં બને અને એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ જાય છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ભાતને મેં પલાળીને રાખેલા હતા 3 થી 4 કલાક માટે, અને એક હવે મોટું તપેલું લઈ લઈશું અને તેમાં પાણી એડ કરીને આપણે ભાતને બોઇલ કરવા માટે રાખવાના છે. પણ આ ભાતને આપણે સરસ એવા ફ્લેવરફુલ બનાવીશું. આ રેસીપી એટલી સરસ એવી બનશે કે વાત જ ન પૂછો, તમને હર રોજ ખાવાની ઈચ્છા થાય ને તેવી બને છે. તો હવે આપણે પાણી ઉકળવા મૂકી દઈશું, તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ થોડા મસાલાની અને એની પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં અહીંયા તજ, લવિંગ અને તમાલપત્ર ને એ બધું લીધેલું છે. અહીંયા આપણે ભાતને એકદમ ફ્લેવરફુલ બનાવવાના છીએ. આ ભાતને આપણે આ રીતની મેં ટી સ્ટ્રેનર આવે છે તે લીધેલું છે, તેમાં આપણે બધી વસ્તુ એડ કરીશું. આનું રીઝન એ છે કે જ્યારે પણ આપણે આ વસ્તુ એડ કરીએ ને આ ટી સ્ટ્રેનરમાં, એટલે ભાત તો ફ્લેવરફુલ થઈ જાય, સુગંધ પણ એટલી સરસ આવે. અને ઘણા વખત કેવું થાય કે ઘરના લોકોને વચ્ચે વચ્ચે આ રીતના મસાલા ખાવે ને તો ભાવતું નથી હોતું, તો એનું પણ સોલ્યુશન થઈ જાય. તો આ રીતે મેં લવિંગ, તજ અને એક તમાલપત્ર લીધેલું છે, અને આ જે એલચી હોય તેના ફોતરા લીધેલા છે, એ પણ સરસ એવા ફ્લેવરફુલ હોય છે. તો આપણે આ જે ફોતરા છે એલચીના, તેને આપણે ચામાં કે ખાંડમાં એમાં એડ કરી દેતા હોય છે. પણ ઘણા લોકોને એની એલચીવાળી ચા ન ભાવતી હોય, તો હું આ રીતે અલગથી ફોતરાને સાચવી રાખું છું. દાણાનો યુઝ થઈ જાય તો આ રીતે જ્યારે પણ આપણે કાંઈ પણ વસ્તુ ફ્લેવરફુલ બનાવવી હોય ને ત્યારે તમે એનો યુઝ કરી શકો છો. તો એ બધી વસ્તુને એડ કરીને આપણે લોક કરી દઈશું, અને જે ભાત છે તે પાણી એકદમ સરસ એવું ઉકળી ગયું છે તો તેમાં એડ કરી દઈશું, અને સાથે આ ટી સ્ટ્રેનર પણ એડ કરી દઈશું. એટલે જેમ જેમ પાણી ઉકળતું જશે ને એમ એમ તેમાંથી જે મસાલા છે તેનો રસ નીકળતો જશે અને ભાત સરસ એવા સુગંધીદાર થઈ જશે. અને જ્યારે પણ તમે આ એમનેમ ભાત કરવા હોય ને તો એમનેમ પણ તમે કરી શકો છો, બહુ સરસ એવા લાગે છે. જરૂરથી ટ્રાય કરજો આ ટ્રિક્સ. હવે આપણે શિંગદાણા લઈ લેશું, કાજુ લઈ લેશું, કેરી લીધેલી છે, સાથે ડુંગળી, એક મરચું લીધેલું છે, અને સાઈડમાં આપણે ભાતને પણ ચેક કરતા જશું. હવે શિંગદાણાને આપણે સાઈડમાં રાખી દઈશું, સાથે કાજુ જે છે તે આખા છે એટલે એના મેં 2 કટકા કરેલા છે. તમારી પાસે એમનેમ હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો આ સ્ટેપને. હવે આપણે ભાતને ચેક કરી લેશું. મેં સારી એવા પલાળી દીધેલા હતા અને એકદમ સરસ એવા બોઇલ થઈ ગયું હતું, એટલે ભાતને ચેક કરી લેશું. ભાત સરસ એવા થઈ ગયા છે, અને એમાંથી આપણે આ રીતનું ટી સ્ટ્રેનર કાઢી લેશું, અને તેમાં થોડુંક જ પાણી બચ્યું છે તો તેને આપણે ઓસાવી લેશું. અહીંયા તમારે ઓસા ન હોય તો એમનેમ પણ કરી શકો છો, એમનેમ પણ સરસ એવા થઈ જશે. ઓછું પાણી થોડુંક એડ કરવું એટલે સરસ એવા થઈ જશે. આ રીતે એકદમ છૂટા છૂટા એવા ભાત થઈ ગયા છે. તો હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું થોડી વાર ઠંડા થવા માટે. અને ભાતને બહુ વધારે કૂક ન કરવા, 90% 80 થી 90% થાય એ રીતે કરવા, જેથી આખો દાણો રહે. હવે આપણે સાઈડમાં બધી પ્રિપેરેશન કરતા જશું. તો તેના માટે મેં સૂકા મરચાં લીધેલા છે 2 નંગ જેટલા, મીઠા લીમડાના પાન થોડા લીધેલા છે 15 થી 20 જેટલા, નાના નાના છે એટલે એ રીતે લીધેલા છે. આદુને આપણે ખમણી લેશું, ડુંગળીને બારીક એવી આ રીતે કટ કરી લેશું. તો અહીંયા આપણે આ જે ભાત છે તે તમે કોઈ પણ શાક સાથે પણ ખાઈ શકો, એમનેમ પણ ખાવા હોય તો ખાઈ શકો, કે કઢી હારે, જે ગળી ખટ્ટી મીઠી કઢી હોય ને તેની હારે પણ ખાવાની ખૂબ મજા આવે ને તેવા બને છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે મરચાંને કટ કરી લેશું. તો તમને જેટલી તીખાશ ફાવે એ રીતે મરચાં લેવાના છે. હવે આ એક મેં પતરી પાડવાનો સંચો લીધેલો છે. કેરી છે તેની ઉપરની થોડી એવી છાલ કાઢીને આ રીતે આપણે આ રીતે પતરી જે પાડતા હોય બટાકાની ચિપ્સ કરીએ એ રીતે કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે કટ કરવાથી બહુ આસાનીથી એકદમ સરસ એવું આ જે આપણે બનાવવાના છીએ, મતલબ કે લચ્છા બનાવવા છે, તો એ સરસ એવા થઈ જશે. તો હવે મેં ઉપરથી જાડી એવી હતી એ કેરી સાઈડમાં રાખી દીધી છે, અને બાકીની કેરી લઈને આ રીતે પતલું પતલું એવું આપણે કટ કરી લેશું. મેં વચ્ચેથી માત્ર આ રીતે એક કટ લગાવી દીધો છે, અને બાકી આ રીતે લચ્છા રાખેલા છે. તમારે લાંબા લાંબા લચ્છા રાખવા હોય ને તો પણ રાખી શકો છો. ખમણ નહીં કરતા, એનું રીઝન એ છે કે તેમાંથી જ્યુસ નીકળવા મળશે એટલા માટે. હવે આપણે સાઈડમાં એ બધું થઈ જાય એટલે તેલ થોડું મૂકી દેશું. તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો, બટર પણ યુઝ કરી શકો છો. મેં તેલ જ લીધેલું છે.
તેલ થઈ જાય એટલે શિંગદાણા એડ કરીશું. શિંગદાણા સરસ એવા શેકાવા લાગે એટલે અડદની દાળ એડ કરીશું. ફ્લેવર ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ રાઈ એડ કરી દઈશું. રાઈ ક્રેકલ થવા લાગે એટલે કાજુ એડ કરીશું. ત્યારબાદ થોડા એવા સોતે કરીને સૂકા મરચાં છે તે આપણે થોડી વાર માટે રોસ્ટ કરી લેશું. અને ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરીશું. અહીંયા શિંગદાણા અને કાજુને બંને સાથે ન એડ કરવા, કારણ કે કાજુમાં જલ્દીથી કલર આવી જાય છે એટલા માટે, નહીંતર તે ડાર્ક કલરના થઈ જશે અને શિંગદાણાને ચડતા થોડીક એવી વાર લાગે. હવે આદુ અને મરચાં આપણે એડ કરી દઈશું. તો અહીંયા આપણે બીજી કોઈ લાલ મરચું પાવડર કે એવું યુઝ નથી કરવાના, એટલે તમારે જેટલી તીખાશ ફાવે ને એટલું લેવાનું છે. મેં આગળ કીધું એ રીતે થોડી એવી સતળાઈ જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું. ખૂબ જ સરસ એવી સુગંધ આવે ને એવું થઈ ગયું છે. હવે આપણે થોડું એવું મીઠું એડ કરી દઈશું અને ડુંગળી એડ કરી દઈશું અને સરસ એવું સાતળી લેશું. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. એટલે આ બધું સરસ એવું થઈ જાય એટલે આપણે કેરીના જે લચ્છા બનાવ્યા છે તે એ આપણે એડ કરી દઈશું. અહીંયા ખટાશ, કેરીની થોડી ખટાશ આવશે અને એકદમ ફ્લેવરફુલ આ જે ભાત છે તે બનીને તૈયાર થશે. એટલે કેરી થોડી એવી સોતે થઈ જાય ને એટલે આપણે હળદર એડ કરી દઈશું અને તેને હલાવીને આપણા જે ભાત બનાવેલા છે તે આપણે એડ કરીશું. ઉપરથી મેં પાઉંભાજી મસાલો એડ કરેલો છે, તેનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે. તમારે અહીંયા સાંભાર મસાલા એડ કરવો હોય કે બિરયાની મસાલા કે એવું એડ કરવું હોય તો પણ કરી શકો છો. બહુ સરસ એવો ટેસ્ટ લાગે છે. પણ જે કેરીની જે થોડી ખટાશ હોય છે ને એના લીધે આ રાઈસ એકદમ સરસ એવા મેંગો રાઈસ બનીને તૈયાર થઈ છે. તો સરસ એવું આપણે ઉપર નીચે કરતાં જઈને હલાવી લેશું, કારણ કે એકદમ છૂટા છૂટા રહે એ રીતે આપણે ભાત બનાવીશું. તો તમે જોઈ શકો છો કે હું ઉપર નીચે જ કરતી જાઉં છું. લાસ્ટમાં આપણે ધાણાભાજી એડ કરીને સરસ એવું હલાવી લેશું. તો રેડી થઈ ગયા છે આપણા મેંગો રાઈસ. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બાળકોને લંચ બોક્સમાં આપવી હોય ને તો પણ આપી શકાય તેવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ એવી બનીને તૈયાર થઈ છે અને અડદની દાળથી જે વઘાર કરીએ ને તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ડુંગળીના લચ્છા અને કેરીનું સલાડ, મેં એમાં ચાટ મસાલો અને એટલે કે છાશ મસાલો અને લાલ મરચું પાવડર જ એડ કરેલું છે, તેનાથી સર્વ કરેલી છે. સાથે તમે રાયતું પણ યુઝ કરી શકો છો. અચાર હોય એટલે કે અથાણું અને મસાલા છાશ હોય ને તો મજા પડી જાય. સાથે પાપડ, ગજબનું કોમ્બિનેશન લાગે. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.